કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે ચર્ચા કરવાના છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને તેના પર આધારિત પ્રશ્નો. રેર કેસમાં ક્વેશ્ચન આવતા હોય છે આ ક્ષેત્ર રેખાઓ પર આધારિત. ઇફ આઈ એમ નોટ રોંગ ધેન JEE મેન 2000 આઈ થિંક 14 કે 15માં આના બેઝિસ ઉપર આઈ થિંક 14 જ છે 14માં એક ક્વેશ્ચન આવી ગયો છે. તો રેર કેસમાં ક્ષેત્ર રેખાઓ પર આધારિત ક્વેશ્ચન આવતા હોય છે. આપણે ઓલરેડી આને ડિસ્કશન કરી ગયા છે, પણ તેમ છતાં બી આપણે ફટાફટ એનું ડિસ્કશન કરી લઈએ કે ભાઈ ક્ષેત્ર રેખાઓ, ભાઈ આ એક છે ને કોન્સેપ્ટ છે. કોઈ પણ ફિલ્ડ ઇન્ટેન્સિટીને શો કરવા માટે યુઝ થતો એક કોન્સેપ્ટ છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે શું. પહેલા છે ને ઇન્ટેન્સિટીને શો કરવા માટે છે ને ક્ષેત્ર રેખાઓ તૂટક બતાવવામાં આવતી. મતલબ કે જ્યાં સ્ટ્રેન્થ વધારે, માની લો કે આ મેં પોઝિટિવ ચાર્જ લીધો તો એની ક્ષેત્રરેખા કેવી, તો એની ક્ષેત્રરેખા આ રીતે દર્શાવવામાં આવતી. નજીક, ચાર્જની નજીક તો ક્ષેત્ર તીવ્ર હોય એટલે ત્યારે આ લાઈન વધારે લાંબી, ત્યાર પછી એ લાઈનની લેન્થ છે ને તમે જોશો તો ટૂંકી થતી જાય. બરાબર છે. તો આ રીતની ક્ષેત્રરેખાઓ દર્શાવવામાં આવતી. નજીક જ્યારે ડ્રો કરો ત્યારે ક્ષેત્રરેખાની લાઈન મોટી, પછી ધીરે ધીરે ટૂંકી થતી જાય. એટલે આ જે ટૂટક જે થતી જાય ને, ટૂંકી થતી જાય, એવું બતાવે કે ભાઈ ક્ષેત્ર શું થાય છે, વીક થતું જાય છે. લાંબી, ટૂંકી, બરાબર છે. તો આ રીતની ક્ષેત્રરેખા એ જ રીતે અહીંયા ડ્રો કરવામાં આવતી એ રીતે. હવે જો ચાર્જને તમે ડબલ કરો છો તો એ પ્રમાણે ક્ષેત્રરેખા બી તમારે ડબલ કરવાની થતી હતી. બરાબર છે. મતલબ કે એક અલગ કન્સેપ્ટ હતો. જ્યારે શરૂઆત થઈ ને ત્યારે આવા નોટેશનનો યુઝ કરવામાં આવતા. લાંબી, પછી ટૂંકી, ઓર ટૂંકી. બરાબર છે. તો આ રીતે ક્ષેત્રરેખાઓને દર્શાવવામાં આવતી હતી. બરાબર છે. તો આ એક કોન્સેપ્ટ હતો. પછી ધીરે ધીરે એવું થયું કે ભાઈ આપણે આ તૂટક રેખાઓ દોરવી અને જેટલી લેન્થ વધારે એ એની તીવ્રતા બતાવે. એટલે એનો મતલબ એવો થાય કે અહીંયા આની લેન્થ માપો, લેન્થ પ્રમાણે અહીંયા કમ્પેર ટુ આની લેન્થ વધારે છે તો અહીંયા ક્ષેત્ર તીવ્ર હશે. બરાબર છે. એવું દર્શાવવા માંગે છે. તો એના ઉપરથી તમે આ જે લેન્થ છે ને, લેન્થ ઓફ ધીસ ફિલ્ડ લાઇન, એ તમને બતાવતું હતું સ્ટ્રેન્થ ઓફ ધેટ પર્ટિક્યુલર ફિલ્ડ. યસ ઓર નો? ત્યારે એવો પોઈન્ટ ચાલતો હતો. પછી ધીરે રહીને સાયન્ટિસ્ટોને થયું કે ભાઈ આ તો થોડુંક છે ને કન્ફ્યુઝિંગ થઈ જાય. કન્ફ્યુઝિંગ કરતા બી ડ્રો કરવાનું બહુ અઘરું થઈ જાય. એના કરતાં આપણે સીધી સ્ટ્રેટ લાઈન જ બતાવો ને. આપણે સીધી સ્ટ્રેટ લાઈન જ બતાવી કે ભાઈ મારી પાસે માની લો કે આ પોઝિટિવ પ્લસ ક્યુ ચાર્જ છે, તો એની ક્ષેત્રરેખા આપણને ખબર છે કે પોઝિટિવ રેડિયલી આઉટવર્ડ. બરાબર છે. તો તમે રેડિયલી આઉટવર્ડ ડ્રો કરી દો. કે આ બધી જે ક્ષેત્રરેખા તે ભાઈ ચાર્જથી બહાર જતી બતાવશે, તમને બહાર તરફ જતી દિશા બતાવશે. બરાબર છે. તો રેડિયલી આઉટવર્ડ ડાયરેક્શન બતાવશે. બરાબર છે. હવે જ્યાં આગળ તમને આ ક્ષેત્રરેખા ગીચ દેખાય, જેમ કે આટલા ભાગને જુઓ, આ ભાગને જુઓ, તો આ બધી જે છે નજીકનો ભાગ, ત્યાં તમને ગીચ દેખાય છે. તો જ્યાં આગળ તમને ક્ષેત્રરેખા ગીચ દેખાય ત્યાં આગળ ક્ષેત્ર તીવ્ર હશે. એનો મતલબ એવો થાય. અને જ્યાં આગળ તમને બે ક્ષેત્રરેખા છૂટી છવાઈ દેખાય, જેમ કે આટલો એરિયા જો, આ એરિયા જો તો છૂટી છવાઈ છે, આ એરિયા જો છૂટી છવાઈ છે, તો ત્યાં આગળ ક્ષેત્રની તીવ્રતા ઓછી છે એવું બતાવે છે. યસ ઓર નો? તો પછી નોટેશન ચેન્જ થઈ ગયું કે હવે જે પેલી તૂટક ક્ષેત્રરેખા દોરવામાં આવતી હતી એની જગ્યાએ હવે શું કરવામાં આવે છે, હવે સીધી સ્ટ્રેટ લાઈન જ દોરી દેવાની. આપોઆપ તમે સ્ટ્રેટ લાઈન ડ્રો કરશો એટલે જ્યાં આગળ ક્ષેત્રરેખા ગીચ તમને દેખાશે ત્યાં આગળ તમારે માની લેવાનું કે ક્ષેત્ર તીવ્ર છે, અને જ્યાં આગળ છૂટી છવાઈ હોય ત્યાં એ ક્ષેત્ર ભાઈ નબળું છે. બરાબર છે. સિમ્પલ પોઈન્ટ છે. હવે માની લો કે જો આ પ્લસ ક્યુ ચાર્જ હોય તો એનો મતલબ એવો થાય કે તો પછી ભાઈ ડબલ ચાર્જની ક્ષેત્રરેખા કઈ રીતે બતાવીએ અહીંયા? તો ભાઈ ડબલ ચાર્જની ક્ષેત્રરેખા બહુ સિમ્પલ. જો માની લો કે તમે સિંગલ ચાર્જ, અહીંયા ખાલી પ્લસ ક્યુ છે, તો એની માટે એને ક્ષેત્રને શો કરવા માટે મેં કેટલી ક્ષેત્રરેખાનો ઉપયોગ કર્યો? તો 1, 2, 3, 4, 5 અને 6, 6 ક્ષેત્રરેખાનો ઉપયોગ કર્યો. તો જો ચાર્જ ડબલ કરવામાં આવે તો હવે અહીંયા મારે 6 ની જગ્યાએ કેટલી? 12 ક્ષેત્રરેખા બતાવવી પડશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. બરાબર છે. તો ચાર્જ ડબલ થાય છે તો ભાઈ ક્ષેત્રરેખાઓની સંખ્યા પણ તમારે ડબલ કરવી પડે. તો અહીંયાથી માત્ર તમે ક્ષેત્રરેખાઓને જ નહીં, ક્ષેત્રરેખાઓ પરથી તમે ઘણા બધા ખ્યાલ મેળવી શકો એમ છો. ક્ષેત્રરેખાઓ પરથી ભાઈ ચાર્જનું મૂલ્ય ડબલ છે, ટ્રિપલ છે, એ પણ તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો. બરાબર છે. આપણે ખાલી સીમિત વસ્તુઓને જ જોઈએ છે. આપણે કેટલી વસ્તુઓ જોઈએ છે લાક્ષણિકતાઓની અંદર? તો આપણે એ જોઈએ છે કે ભાઈ ધન વિદ્યુતભારમાંથી ઉદ્ભવતી ક્ષેત્રરેખા
સોરી ધન વિદ્યુતભારમાંથી ઉદ્ભવતી ક્ષેત્રરેખા એ હંમેશા નજીકના ઋણ વિદ્યુતભાર ઉપર અંત પામે. એટલે આપણે એવું માનીએ છીએ કે ભાઈ ધન વિદ્યુતભારમાંથી ક્ષેત્રરેખા બહાર નીકળે છે અને ઋણ વિદ્યુતભારમાં એન્ટર થાય છે. બરાબર છે? તો એની અંદર જતી દેખાય ઋણ વિદ્યુતભાર હોય તો. પણ મારો સવાલ એ છે કે ભાઈ કોણે કીધું કે એવું જ હોય? કોણે કીધું કે આની ક્ષેત્રરેખા બહાર આવતી દેખાય? કોણે કીધું કે આની ક્ષેત્રરેખા અંદર જતી દેખાય? તમે જોવા ગયા છે? ના ભાઈ, એ ડિપેન્ડ કરે ને. એ ડિપેન્ડ કરે કોના ઉપર? ભાઈ કોઈકે તો એક્સપેરિમેન્ટ કરેલો હશે ને. ક્ષેત્રરેખા બની કેવી રીતે ખબર છે તમને? ક્ષેત્રરેખા બનવાનો બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે ભાઈ. કંઈ નહીં કર્યું, એક ચાર્જ લીધો, પ્લસ ક્યુ ચાર્જ લેટ છે, એની નજીક એક ટેસ્ટ ચાર્જને મૂકી દીધો. ટેસ્ટ ચાર્જ એટલે આપણને ખબર છે નાનો અમસ્તો ફુદ્દુસો ચાર્જ. બરાબર છે? કમ્પેર ટુ ધીસ પ્લસ ક્યુ, આ ઘણો નાનો ચાર્જ હોય, એને આપણે Q0 થી બતાવીએ છીએ. Q0 મૂકી દીધો. જેવો તમે એને નજીક મૂકશો એટલે એના ઉપર અપાકર્ષણ લાગે, કારણ કે આપણને ખબર છે કે આ ટેસ્ટ ચાર્જ જે છે ને એ ટેસ્ટ ચાર્જ એ પોઝિટિવ માનવામાં, પોઝિટિવ લેવામાં આવે છે. બરાબર છે? તો એને તમે અહીંયાથી છોડી દો તો સીધી વસ્તુ છે કે હવે આ મોટો ચાર્જ ગતિ નહીં કરશે. કોણ ગતિ કરીને દૂર ભાગશે? તો નાનો ચાર્જ, ટેસ્ટ ચાર્જ. એટલે ટેસ્ટ ચાર્જ છે ને અહીંયાથી ગતિ કરવાનું ચાલુ કરશે. ભાઈ એ જે રસ્તે આગળ વધે ને, બસ એ રસ્તા ઉપર એક લાઈન દોરી નાખો, અથવા તો આ ટેસ્ટ ચાર્જની નીચે તમે કલર લગાવી દો, તો જેમ દૂર જતો જાય તેમ એના અહીંયા કલરની એક લાઈન બનતી જશે. બરાબર છે? તો એ લાઈન જે છે ને તે એક ક્ષેત્રરેખા થઈ ગઈ. એવો ટેસ્ટ ચાર્જને અહીંયા મૂકો અને અહીંયાથી છોડી દો તો હવે એક આ ક્ષેત્રરેખા મળશે. એને અહીંયા મૂકો, અહીંયાથી છોડી દો તો એક આ ક્ષેત્રરેખા મળશે. અહીંયા મૂકો, અહીંયાથી છોડી દો તો આ રીતે ક્ષેત્રરેખા બની. યસ ઓર નો? આ સિમ્પલ કોન્સેપ્ટ છે કે ટેસ્ટ ચાર્જને તમે કોઈ ચાર્જની નજીક મૂકો તો ટેસ્ટ ચાર્જની હલનચલન કેવી હોય છે? ટેસ્ટ ચાર્જ જે રસ્તે આગળ વધે ને, બસ એ રસ્તે માની લો કે ટેસ્ટ ચાર્જ નીચે કલર લગાવેલો છે, તો એ કલરને લીધે જે લાઈન બનતી જાય ને, બસ એ છે ક્ષેત્રરેખા. બરાબર છે? તો કન્સેપ્ટ બહુ સિમ્પલ હતો આઈડેન્ટિફાય કરવાનો. કોઈ દિવસ પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ પોઝિટિવ ચાર્જની ક્ષેત્રરેખા આપણે કેમ બહાર તરફ બતાવી? તો એની પાછળનું રીઝન એ છે કે જ્યારે સાયન્ટિસ્ટોએ એક્સપેરિમેન્ટ કર્યા ને ત્યારે એ લોકોએ ક્ષેત્રરેખા ડ્રો કરવા માટે એ લોકોએ આ ટેસ્ટ ચાર્જનો ઉપયોગ કર્યો. અને ટેસ્ટ ચાર્જ ત્યારે આપણે પોઝિટિવ જ લઈએ છીએ, ક્યારેય બી ટેસ્ટ ચાર્જ નેગેટિવ નથી લેતા. જો નેગેટિવ લીધો હતો ને તો આ ક્ષેત્રરેખા અંદર તરફ આવેલી હતી. બરાબર છે? સમજાય છે? એટલા માટે એ લોકોએ પોઝિટિવ માટે આઉટવર્ડ, રેડિયલી આઉટવર્ડ બતાવી અને નેગેટિવ માટે રેડિયલી ઇનવર્ડ. કારણ કે જો અહીંયા નેગેટિવ ચાર્જ મૂકું તો હવે આ ક્ષેત્રરેખા, આ ટેસ્ટ ચાર્જ તમને અંદર આવતો દેખાય. બરાબર છે? તો ત્યારે નેગેટિવ ચાર્જ માટે કેવો એક્સપેરિમેન્ટ થયો? તો ટેસ્ટ ચાર્જને કશે અહીંયાથી અંતરે મૂકી દીધો અને છોડી દો તો એ શું થઈ ગયો? એટ્રેક્ટ થઈને નજીક આવી ગયો. અહીંયાથી મૂકીને છોડો તો એટ્રેક્ટ થઈને નજીક, અહીંયાથી મૂકીને છોડો તો એટ્રેક્ટ થઈને નજીક. તો કંઈક અંશે ખોટી લાઈન ડ્રો થઈ, અહીંયાથી એટ્રેક્ટ થઈને નજીક. તો એટલા માટે નેગેટિવ ચાર્જની ક્ષેત્રરેખા આપણને શું દેખાય? ઇનવર્ડ દેખાય. બાકી રિયાલિટી એ છે કે હુ નોઝ? કોણ એવું કહી શકે? ભાઈ એક્સપેરિમેન્ટ એવું કહે છે. સાયન્ટિસ્ટોએ જે, મેં તો એક્સપેરિમેન્ટ નથી કર્યા. બરાબર છે? તમે બી એક્સપેરિમેન્ટ નથી કર્યા. ભાઈ ચાર્જ જ નહીં જોયો હોય તો કેવી રીતના એક્સપેરિમેન્ટ કરવાના? ચાર્જને ફીલ કરીએ છીએ, કરંટ લાગે, ચાર્જ ફીલ થાય. બરાબર છે? પણ ચાર્જને જોઈ શકાતો નથી. પણ એનો મતલબ એવો નથી કે આપણે એના ક્ષેત્રની તીવ્રતાને નહીં બતાવી શકીએ. ઇટ ઇઝ વન કોન્સેપ્ટ. જેમ કે આપણે પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ ડેફિનેશન શું કહે છે? વોટ ઇઝ પોઝિટિવ ચાર્જ? તો deficiency of electron is called the positive charge. What is negative charge? તો excess amount of electron is negative charge. બરાબર છે? તો આખી પરિભાષા જ અલગ છે એની. પણ તેમ છતાં બી આપણે જ્યારે પોઝિટિવ આવે એટલે પ્રોટોન માની લઈએ અને નેગેટિવ આવે એટલે ઇલેક્ટ્રોન માનીએ છીએ. બાકી આ પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જની તો આખી ડેફિનેશન જ અલગ છે. મેં તમને પહેલા લેક્ચરમાં જ સમજાવેલું હતું. બરાબર છે? તો એ પોઈન્ટને તમે જરાક પકડો તો તમને સમજ પડશે. યસ નો? સ્ટાન્ડર્ડ મટીરિયલ રિફર કરશો તો તમને ઘણો ખ્યાલ આવશે, ઘણો ખરો ખ્યાલ આવી જશે. યસ નો? તો કહેવાનો મતલબ મારો એ જ છે કે જ્યારે એક્સપેરિમેન્ટ, તો કોણે કીધું કે ભાઈ ઇલેક્ટ્રોન પાસે નેગેટિવ ચાર્જ છે? કોણે કીધું પ્રોટોન પાસે પોઝિટિવ ચાર્જ છે? તો એ આપણે ધારેલું છે. એ સાયન્ટિસ્ટોએ અઝમ્પશન લીધું છે અને અઝમ્પશન લઈને પછી એ લોકોએ કન્સેપ્ટ આપ્યા તો એ સાચા પણ લાગ્યા. એટલા માટે આપણે અઝમ્પશન લઈએ છીએ અને ત્યારથી આપણે માની લીધું કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુતભારમાંથી નીકળે છે. કારણ કે વિદ્યુત ક્ષેત્ર રેખાને ડ્રો કરવા માટે છે ને પોઝિટિવ ટેસ્ટ ચાર્જને યુઝ કરવામાં આવેલો હતો. તો એટલા માટે પોઝિટિવ ટેસ્ટ ચાર્જ માટે જો જોવા જાવ તો પોઝિટિવ ચાર્જની નજીક ટેસ્ટ ચાર્જને મૂકો તો એ દૂર જ ભાગે, તો ક્ષેત્રરેખા તમને બહાર જતી જ દેખાય. સમજાય છે? તો એટલા માટે આપણે એને રેડિયલી આઉટવર્ડ બતાવીએ છીએ, જસ્ટ બીકોઝ ઓફ ટેસ્ટ ચાર્જ. બરાબર છે? પણ એ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને છે ને ઘણી વખત આવા ક્વેશ્ચન બી આવે છે કે ભાઈ માની પાસે, જો માની લો કે ક્યુ ચાર્જની ક્ષેત્રરેખા મેં અહીંયા 6 બતાવી, ઠીક છે? તો ઘણી વખત છે ને તમને અહીંયા વેલ્યુ નહીં કહેવામાં આવતી. ક્વેશ્ચન સોલ્વ કરવા માટે તમને છે ને એક ટેસ્ટ ચાર્જ આપી દીધો ક્યુ બરાબર અને એની 6 ક્ષેત્રરેખા આપી અને અહીંયા છે ને આ અનનોન રાખવામાં આવે. અહીંયા કેટલો ચાર્જ છે તે તમને કહેવામાં નહીં આવે અને તમને બે ફિગર ડ્રો. આ છે ને નોર્મલી એડવાન્સ લેવલ ઉપર આ લેવલના ક્વેશ્ચન જતા હોય છે કે ત્યારે તમને છે ને ચાર્જની વેલ્યુ ક્ષેત્રરેખા સ્વરૂપે આપવામાં આવે
અહીંયા તમને કહેવાનું કે આનો ચાર્જ લેટ સે કેપિટલ ક્યુ છે, તો બતાવો કે આના રિલેટેડ આ પ્રોપર્ટી શું થશે, ફલાણી પ્રોપર્ટી શું થશે, તો ત્યારે યુ હેવ ટુ ગેસ ધીસ ક્યુ, કે આ ક્યુની વેલ્યુ કેટલી હશે. તો ત્યારે છે ને તમારું દિમાગ ચાલવું જોઈએ કે ભાઈ ક્યુની વેલ્યુ કેટલી હશે. કમ્પેરિઝન કરવા માટે તમને આ એક આપેલું છે, તો જરાક જુઓ કે જ્યારે આ સિંગલ ક્યુ છે ત્યારે કેટલી ક્ષેત્રરેખા, તો 1 2 3 4 5 6, અને અહીંયા તમને કેટલી દેખાય છે 12. તો એનો મતલબ એ થયો કે આ કેપિટલ ક્યુ ની કિંમત કેટલી હોવી જોઈએ, 2 ટાઈમ્સ ક્યુ બરાબર હોવી જોઈએ. ઘણી વખત છે ને આ જ રેડિયલી ઇનવર્ડ બતાવવામાં આવે, આ જે 12 છે ને તેને રેડિયલી ઇનવર્ડ બતાવવામાં આવે, તો ત્યારે આપણે બોલશું કે ઓકે આનો ચાર્જ છે ને -2q હોવો જોઈએ. તો એ જ રીતે ત્રીજો ચાર્જ તમને એવી રીતે આપવામાં આવે કે જેમાં તમને 18 ક્ષેત્રરેખા ડ્રો કરીને આપે, તો તમને આઈડેન્ટિફાઈ થયો કે આના કરતા 3 ગણો ચાર્જ એની પાસે હોવો જોઈએ. તો જેમ ચાર્જનું વેલ્યુ વધે છે ને તેમ ક્ષેત્રરેખાઓની સંખ્યા પણ વધે છે. એટલે આ પણ એક સીધો પોઈન્ટ છે કે q is directly proportional to number of ક્ષેત્રરેખાસ. નંબર ઓફ ક્ષેત્રરેખાસ, બરાબર છે. હવે આ પોઈન્ટ છે ને ક્ષેત્રરેખાસ બહુવચન એટલે પાછળ સબી લગાવ્યો, ક્ષેત્રરેખાસ, બરાબર છે. જબરું ગુજરાતી વાપરો, બરાબર છે. તો આ એક પોઈન્ટ એ તમારે યાદ રાખો. બાકી બધી તો તમને ખબર જ છે કે બંધ ગાળો રચતી નથી, એકબીજાને છેદતી નથી. સ્પર્શક જે દોરવામાં આવે, દોરેલો સ્પર્શક જે છે તે શું બતાવે છે, તો આપણને જે તે પોઈન્ટ આગળ ક્ષેત્રની દિશા બતાવે છે, બરાબર છે. સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્રરેખા એકબીજાને સમાંતર હોય છે. પેરેલલ ફિલ્ડ કોણ જનરેટ કરી શકે, તો ઘણા બધા પોઝિટિવ ચાર્જ કે ઘણા બધા નેગેટિવ ચાર્જ, બરાબર છે. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એ સિવાય આ એક એક્સ્ટ્રા પોઈન્ટ છે કે આ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે કે ભાઈ ઘણી વખત છે ને ચાર્જની વેલ્યુ સીધી નથી આપવામાં આવતી, આડકતરી રીતે ક્ષેત્રરેખા સ્વરૂપે આપવામાં આવે છે. તો તમારે એ પણ સમજવું કે q ચાર્જ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ નંબર ઓફ ક્ષેત્રરેખાસ હોય, બરાબર છે. એટલે રેફરન્સ માટે તમને એક ચાર્જ આપી દેવામાં આવે અને એની ક્ષેત્રરેખા 6 4 જેવી ડ્રો કરેલી હોય. જેમ કે હું તમને કહું કે ભાઈ મને એક ચાર્જ આપવામાં આવ્યો, એ ચાર્જની વેલ્યુ લેટ સે નેગેટિવ -q છે અને એની મેં ખાલી 4 ક્ષેત્રરેખા મને અહીંયા ડ્રો કરીને આપવામાં આવી છે. હવે એને જ અનુસંધાનમાં મને બીજો એક ચાર્જ આપવામાં આવ્યો, મને એનું મેગ્નીટ્યુડ નથી ખબર, પણ મને અહીંયા ટોટલ કેટલી દેખાય છે, તો ભાઈ 8 દેખાય છે. 1 2 3 4 5 6 7 અને 8, બરાબર છે. તો એક આ ચાર્જ આપવામાં આવ્યો, અહીંયા એક બીજો ચાર્જ મૂકવામાં આવ્યો અને એ પ્લસ છે કે માઈનસ છે મને નથી ખબર, બરાબર છે. ક્ષેત્રરેખા પરથી તમારે આઈડેન્ટિફાઈ કરવાનું. મને અહીંયા છે ને ભાઈ બે ક્ષેત્રરેખા દેખાય, 1 અને 1 2, બરાબર છે. તો હવે અને મને કીધું કે આ બંને એકબીજાથી r અંતરે છે, તો ભાઈ આ બંને વચ્ચે લાગતું બળ કેટલું હશે, આ બંને વચ્ચે લાગતું બળ કેટલું હશે. તો ક્વેશ્ચન તો થાય ભાઈ કે હવે આને સોલ્વ કેવી રીતના કરો. ભાઈ ચાર્જ તો આપ્યો નથી, વિધાઉટ ચાર્જ ભાઈ આ બે વચ્ચે લાગતું બળ કેવી રીતના શોધો. ચાર્જની વેલ્યુ તો ઠુલ્લું બરાબર આપી છે, યસ ઓર નો, તો ભાઈ આપેલી છે, ઇનડાયરેક્ટલી આપી છે. જો -q ચાર્જ હોય તો એની 4 ક્ષેત્રરેખા આપી છે, તો એની સામે આની પાસે કેટલી છે, આને અનુસંધાનમાં તમને જોવાનું કહેવામાં આવશે, તો આની પાસે 8 ક્ષેત્રરેખા, એટલે કે સમહાવ આના કરતા ડબલ મેગ્નીટ્યુડ. ક્ષેત્રરેખા ઇન્વર્ટ છે એટલે આની પાસે શું હોવો જોઈએ, -2q ચાર્જ હોવો જોઈએ. અને જો આની વાત કરીએ તો આની પાસે તો ખાલી બે ક્ષેત્રરેખા ડ્રો કરીને આપી, એટલે કે આના કરતા અડધી, અને તે પણ આઉટવર્ડ છે, એટલે કે આ તો પોઝિટિવ ચાર્જ અને તે પણ કેટલો હોવો જોઈએ, +q/2, અડધો, આના કરતા અડધો, અડધી ક્ષેત્રરેખા છે ને, 4 ની જગ્યાએ અહીંયા 2 છે, તો એનો મતલબ એ કે આની પાસે ઇન્ટેન્સિટી બી અડધી હોવી જોઈએ. તો આ રીતે ઘણી વખત પ્રેડિક્ટ કરવું પડે. તો અહીંયા તમે સીધે સીધું બોલી શકો તો લાગતો ફોર્સ કેટલો, twice q, k * twice q * q/2 ના છેદમાં r², મતલબ કે k q² ના છેદમાં r², બરાબર છે. તો ઘણી વખત આવી રીતે ઇનડાયરેક્ટલી તમને ક્વેશ્ચન પૂછાઈ જાય છે ક્ષેત્રરેખાના સ્વરૂપે. તો always keep in mind કે this is the last one property that you have to remember, અને એને આપણે બહુ વ્યવસ્થિત લખી નાખીએ, એ પોઈન્ટને જ લખી નાખીએ. તો ક્ષેત્રરેખાની લાક્ષણિકતા તો તમે ભણી ગયા છો, પણ એ સિવાય આ એક પણ ભણી જજો. અને જે મેં પહેલા જે તમને બતાવ્યું તૂટક લાઈન, એને પણ યાદ રાખજો ભાઈ, કારણ કે કોઈક વખત એ નોટેશન પણ યુઝ કરવામાં આવે છે. તો આપણે અહીંયા સાતમો પોઈન્ટ એક એક્સ્ટ્રા ઉમેરીશું કે ચાર્જ q is directly proportional to total number of field lines. ક્લિયર છે? તો આ એક એક્સ્ટ્રા એક પોઈન્ટ અહીંયા ઉમેરી દેજો. બાકીની લાક્ષણિકતા તો તમે ભણી ગયા છો એટલે એને આપણે બહુ લાંબી ચર્ચામાં ઉતરવું નથી, બરાબર છે. તો આઈ હોપ સો કે તમને આ પોઈન્ટ ક્લિયર થયો છે. એક એક્સ્ટ્રા પોઈન્ટ જે આ હતો તે આપણે જોઈ લીધો. ધીસ ઇઝ ધી એક્સ્ટ્રા પોઈન્ટ, બરાબર છે. એ સિવાય આપણે જૂના જમાનામાં જે
નોટેશન યુઝ થતું રહે ક્ષેત્રરેખાનું કે તૂટક લાઈન વડે દર્શાવવામાં આવતી અને જેટલી લાઈન મોટી જેટલી લેન્થ વધારે એટલું ત્યાં ક્ષેત્ર તીવ્ર એવું એ બતાવતી. યસ ઓર નો? એ તમને ખ્યાલ છે. આપણે એને લખતા નથી અહીંયા પણ આ એક એક્સ્ટ્રા એક પોઈન્ટ ધ્યાન રાખજો. ઘણી વખત ઇનડિરેક્ટલી તમને આ રીતે ક્વેશ્ચનમાં આવી જાય છે. તો ચાલો એના બેઝિસ ઉપર ક્ષેત્રરેખા પર આધારિત ક્વેશ્ચન છે ને એમ પણ બહુ નોર્મલ હોય છે, બહુ સિમ્પલ હોય છે. તો એનો પહેલો ક્વેશ્ચન જોઈએ. વિદ્યુતભાર રહિત ધાતુના એક ગોળાને બે વિદ્યુતભારી પ્લેટોની વચ્ચે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવતા તેમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કયા પ્રકારની દેખાશે? જો ભાઈ અહીંયા જે ગોળો છે ને તે વિદ્યુતભાર રહિત છે એવું તમને કીધું છે, બરાબર છે. એને બે વિદ્યુતભારી પ્લેટની વચ્ચે મૂકી દીધો. મતલબ કે આ બે પ્લેટની વચ્ચે માની લો કે ધીસ ઇઝ ધી પોઝિટિવ, માનવાનું નથી, આપેલું જ છે, બરાબર છે. હવે જો હું સીધી તમને એમ કહેતે કે ભાઈ આ પહેલી પ્લેટ છે, ઉપરની પ્લેટ, and it is positively charged, અને અહીંયા આ એક નીચેની પ્લેટ છે and this is negatively charged. તો આપણને એટલું ખબર છે કે ભાઈ પોઝિટિવ થી નેગેટિવ ફીલ્ડ લાઇન્સ જનરેટ થતી હોય છે. અહીંયા ઘણા બધા પોઝિટિવ, અહીંયા ઘણા બધા નેગેટિવ છે. તો એનો મતલબ એ કે આ જે ફીલ્ડ લાઇન્સ જનરેટ થાય છે બધી પેરેલલ જનરેટ થાય છે. these all are the parallel field lines. બરાબર છે? these all are the parallel field lines. ક્લિયર છે? પણ જ્યારે કેસ ત્યારે બદલાય જ્યારે તમે અહીંયા વચ્ચે એક વીજભાર રહિત ગોળો મૂકી દો. હવે ભાઈ વીજભાર રહિત ગોળો મૂકી દો, ભાઈ ગોળો વિદ્યુતભાર રહિત છે પણ ભાઈ વિદ્યુતભારનો સુવાહક તો છે ને, મતલબ કે એ ચાર્જ ધરાવે છે. ઇટ ઇઝ નોટ એ ડાઇલેક્ટ્રિક મટીરીયલ. યસ ઓર નો? ઇટ ઇઝ અ કન્ડક્ટિંગ મટીરીયલ. જે વિદ્યુતભાર રહિત ગોળો છે તો સમહાવ અહીંયા વિદ્યુતભાર રહિત શબ્દ વાપરીને તમને એવું તો કીધું છે કે આ ગોળાને તમારે ધારો તો વિદ્યુતભારિત કરી શકો છો, બરાબર છે? કરી શકો છો. તો એનો મતલબ એ થયો કે જો તમે હવે આ વીજભાર ધરાવતો વિદ્યુતભાર રહિત ગોળાને તમે અહીંયા વચ્ચે મૂકી દો ને તો પહેલા તો મારા દિમાગમાં એ જ આવે કે ભાઈ આ ગોળા ઉપર ચાર્જ ઇન્ડ્યુસ થશે, કારણ કે યુ આર પ્લેસિંગ ધેટ ચાર્જ, that uncharged body near to the charged body. Yes or no? તમે આ એક અનચાર્જડ બોડીને આ બે ચાર્જ બોડીની નજીક પ્લેસ કરો છો તો અહીંયા ડ્યુ ટુ ધી ઇન્ડક્શન અહીંયા ચાર્જ ઇન્ડ્યુસ થશે. એટલે ટુ બી સ્પેસિફિક વાત કરું તો મને એટલું સમજાશે કે પોઝિટિવની નજીક એની જે આ સરફેસ છે ને ત્યાં આગળ નેગેટિવ ચાર્જ જમા થશે અને આ નેગેટિવ પ્લેટની નજીક એની ઉપર અહીંયા પોઝિટિવ ચાર્જ જમા થશે. હે ને? તો એનો મતલબ એવો થયો કે હવે તમે જાતે વિચારો કે હવે અહીંયા સ્ટ્રેટ લાઈન નહીં રહી, કારણ કે ગોળો તો વીજભારી થઈ ગયો. અરે ભાઈ સર પર કોન્ટેક્ટ, અરે ભાઈ કોણે કીધું કોન્ટેક્ટમાં લાવવાની જરૂર છે? ઇન્ડ્યુસ ચાર્જ જમા થશે અહીંયા. ભાઈ તમે કોઈ ચાર્જ બોડીની નજીક લાવો છો, ચાર્જ કોઈ પણ બોડીને ચાર્જ કરવાની આપણે પદ્ધતિઓ જોઈ ગયા છે. ફ્રિક્શન હતી, ઇન્ડક્શન હતી, સીધો કોન્ટેક્ટ હતો. યસ ઓર નો? એમાં એક ઇન્ડક્શન વાળી બી તો મેથડ હતી, ઇન્ડ્યુસ્ડ ચાર્જ એને બોલવામાં આવે છે કે એમાં સંપર્ક કરવાની જરૂર નથી, ખાલી નજીક લાવીને મૂકી દો તો એની અંદર, કેમ કે ન્યુટ્રલ છે ને, એનો મતલબ કે જેટલા પોઝિટિવ એટલા નેગેટિવ ચાર્જ છે. મતલબ કે જેવો તમે આની નજીક મૂકશો એટલે આ પોઝિટિવ ચાર્જ એ આ બોડીમાંથી નેગેટિવ ચાર્જને એટ્રેક્ટ કરશે. હવે એ નેગેટિવ ચાર્જ આ બોડીને છોડીને તો જઈ નહીં શકે, એટલે ક્યાં ગોઠવાઈ જશે? આ સરફેસ ઉપર આવી જશે, એટલે સરફેસની નજીક ગોઠવાઈ જશે. યસ ઓર નો? આ તરફની સરફેસ ઉપર નેગેટિવ ચાર્જ ગોઠવાઈ જશે. તો છૂટા પડેલા પોઝિટિવ ચાર્જ ઉપર આ નીચેની પ્લેટ એટ્રેક્શન લગાવશે અને ઉપરની પ્લેટ રિપલ્ઝન લગાવશે, એટલે એ બધા અહીંયા જમા થઈ જશે. તો કહેવાનો મતલબ એ છે કે તો હવે કેમ કે આપણે પ્રોપર્ટીમાં ભણી ગયા છે કે ક્ષેત્ર રેખાઓ પોઝિટિવ ચાર્જ ઉપરથી નીકળે છે અને નજીકના નેગેટિવ ઉપર ખતમ થઈ જાય, બરાબર છે? તો એનો મતલબ એ થયો કે અહીંયાથી નીકળી અને અહીંયા ખતમ થઈ ગઈ. યસ ઓર નો? અહીંયાથી નીકળી અહીંયા ખતમ થઈ ગઈ, અહીંયાથી નીકળી અહીંયા ખતમ થઈ ગઈ. તેવી જ અહીંયાના પોઝિટિવ થી નીકળી અને અહીંયા ખતમ થઈ, અહીંયાની પોઝિટિવ અહીંયાથી પોઝિટિવ ખતમ થઈ. હવે જે આના ઉપર નથી જઈ શકતી તે બેન્ડ વળીને આ રીતે જશે, બેન્ડ વળીને જશે. યસ ઓર નો? મતલબ કે કહેવાનો મતલબ એ છે કે what will be the answer? correct answer is C. C is the correct answer. આ એનો રાઈટ ડાયાગ્રામ છે. હવે એમ નહીં કહેતા કે સર આ કેમ નહીં? You already know કે અહીંયા પેરેલલ ફિલ્ડ કે આવું એંગલ ઉપરનું ફિલ્ડ એ એમનેમ જનરેટ નથી થતું. યસ ઓર નો? અહીંયા ગોળો છે તો ગોળાની જે સરફેસ છે ઇટ ઇઝ અ સર્ક્યુલર ઇન નેચર. તો જે બી ક્ષેત્ર રેખા આવશે ને તે આવી કર્વ નેચર વાળી આવશે, સીધા એંગલને પોઈન્ટ નહીં કરશે. આવો સીધા એંગલને કોણ પોઈન્ટ કરી શકે? જ્યારે તમે યુ આર ફોકસિંગ ઓન સિંગલ પોઈન્ટ. મતલબ કે આ ગોળા પર સિંગલ ચાર્જ તો છે નહીં ને, બધી ક્ષેત્ર રેખા ખાલી એક જ ચાર્જ, મતલબ અહીંયા ખાલી એક જ નેગેટિવ ચાર્જ આવશે એવું તો નથી થવાનું ને, ઘણા બધા નેગેટિવ ચાર્જ જમા થશે. તો સમ પોઝિટિવ ચાર્જ ક્ષેત્ર રેખા જે નીકળી, સમ પોઝિટિવ ચાર્જ પરથી નીકળેલી ક્ષેત્ર રેખા એ અહીંયાના કોઈ પર્ટિક્યુલર નેગેટિવ ચાર્જને
તરફ પૂરી થશે. યસ ઓર નો? એટલે એક હતે તો આ રીતનો આપણે એક જ ચાર્જ ઉપર પોઈન્ટ આઉટ બતાવતે. આને કહેવાય ફોકસ્ડ ઓન સિંગલ પોઈન્ટ. આને કહેવાય ફોકસ્ડ ઓન સિંગલ પોઈન્ટ. બરાબર છે? તો જે મને અહીંયા દેખાતું નથી, અહીંયા એવું પોસિબલ નથી થવાનું, કારણ કે માત્ર એક જ નેગેટિવ ચાર્જ જમા થાય એવું મને તો નથી લાગતું. યસ ઓર નો? સો ધેટ્સ વાય ધ સી ઇઝ ધ કરેક્ટ આન્સર. અહીંયા સીધી વસ્તુ કે એ અને બી તો પોસિબલ જ નથી થવાના, કારણ કે પેરેલલ તો હવે નહીં રહી. ઇટ ઇઝ નોટ એટ ઓલ પોસિબલ. યસ ઓર નો? તો આન્સર આવશે સી. ક્લિયર થયો? નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. આકૃતિમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે. બિંદુ 1, 2 અને 3 પાસે વિદ્યુત ક્ષેત્ર E1, E2 અને E3. E1, E2 અને આને ચેન્જ કરી નાખજો. ઇટ ઇઝ E3. ઠીક છે? E1, E2 અને E3 હોય તો ખાલી જગ્યા. ફિલ ઇન ધી બ્લેન્ક્સ. બરાબર છે? ચાલો, હવે જો આ ક્વેશ્ચન તમારે સોલ્વ કરવા ને, તો તમે જો સ્થિતિમાન ભણી ગયા હોય તો યુ કેન સોલ્વ ઇટ બાય V is equals to ED રિલેશન ઓલ્સો. મતલબ કે ઇફ યુ રિમેમ્બર ધેન E is equals to V by D. પણ ખેર મારે હજુ પોટેન્શિયલ મેં ચલાવ્યો નથી, તો પછી આપણે એની ચર્ચા શું કામ કરવી? તમે ભલે ભણી ગયા હોય, આઈ ડોન્ટ કેર અબાઉટ ઇટ, બટ આપણે એની ચર્ચા નહીં કરીએ અને સીધા આપણે દેશી પદ્ધતિથી સમજીએ. બરાબર છે? આઈધર you can solve it by V is equals to ED relation or directly use the concept of field lines. તો જરાક જો 2 પોઈન્ટ સેકન્ડ નંબરનો પોઈન્ટ છે ત્યાં કોઈ ફિલ્ડ લાઈન નથી. હશે ક્ષેત્ર હશે, તીવ્ર નથી, ક્ષેત્ર હશે. તો મને એટલું તો દેખાય છે કે 1 અને 2 ની કમ્પેરિઝન કરવા જાય તો 1 અને 2 આગળ ક્ષેત્ર સરખા હોય એ પોસિબલ નથી. મતલબ કે એ ઓપ્શન તો નીકળી ગયો. યસ ઓર નો? એ ઓપ્શન તો નીકળી ગયો. મને બીજો પોઈન્ટ શું દેખાયો? તો મને એટલું દેખાયું અહીંયાથી એક પ્રેડિક્શન મારાથી એ થાય કે E1 is greater than E2. બરાબર છે? આ એક પ્રેડિક્શન થઈ શકે. અચ્છા, વાત કરું 2 અને 3 ની, તો 2 અને 3 માં બી જોવા જાવ તો અહીંયા E3, કેમ કે ફિલ્ડ ની અંદર આવેલું પોઈન્ટ છે, તો E3 is also greater than E2. બરાબર છે? તો એનો મતલબ એ કે E1 greater than E2 greater than E3 એ તો પોસિબલ જ નથી, કારણ કે E2 અને E3 વચ્ચે તો લેસ ધેન નો રિલેશન બને છે. તો એવો મને એક જ તો ઓપ્શન દેખાય છે. હવે E1 લેસ ધેન E2 એ પણ પોસિબલ નથી, તો 3 ઓપ્શન તો એમને નીકળી ગયા. તો બચ્યા શું ભાઈ? એક જ ઓપ્શન. અને વાત તો સાચી છે, જે મેં રિલેશન લગાવ્યો છે એ જ રિલેશન સાચો છે કે અહીંયા E1 is greater than E2 but E3 is also greater than E2. યસ ઓર નો? તો કરેક્ટ આન્સર ઇઝ સી. અને તમે જાતે સમજી શકો કે 1 પોઈન્ટ બી ફિલ્ડ ની અંદર છે, 3 પોઈન્ટ બી ફિલ્ડ ની અંદર છે, જ્યારે 2 ફિલ્ડ ની બહાર છે. ભલે ત્યાં નજીવું ક્ષેત્ર આવતું હશે, ધેટ ડઝન્ટ મેટર. આપણને એની સાથે લાગતું વળગતું નથી, અને આવતું જ હશે, કારણ કે અહીંયા 50 વોલ્ટ, અને કારણ કે આ જે ફિલ્ડ લાઇન્સ બતાવી છે ત્યાં આગળ તમને પોટેન્શિયલ બી લખ્યા છે, પોટેન્શિયલ પણ લખ્યા છે. યસ ઓર નો? તો આ એક પોઈન્ટ સમજવા જેવો છે. પણ એનીવેઝ આપણે V is equals to ED ના રિલેશનથી નથી સમજવું. તમે જાતે સમજી શકો છો કે આ કેસમાં ફિલ્ડ કમ્પેર ટુ આ કેસ, બરાબર છે, આ પણ ફિલ્ડ ની અંદર જ છે. પોઈન્ટ 2 ને તમે જોશો ને તો ફિલ્ડ ની અંદર જ છે. જો ની, આ એક ક્ષેત્ર રેખા અને આ બીજી એની વચ્ચે આવેલું છે, બરાબર છે. પણ અહીંયા તમે સમજી શકો કે અહીંયા બે ફિલ્ડ લાઇન્સ વચ્ચે ગેપ વધારે છે કમ્પેર ટુ અહીંયાની બે ફિલ્ડ લાઇન, કમ્પેર ટુ અહીંયાની બે ફિલ્ડ લાઇન. તો એનો મતલબ એ થયો કે અહીંયા ક્ષેત્ર કેવું છે? નબળું છે. આ પોઈન્ટ આગળ ક્ષેત્ર નબળું છે, અહીંયા તીવ્ર છે, બે કરતા અહીંયા તીવ્ર છે, અને એમ જોવા જાવ તો એક આગળ આના કરતા બી મને તો તીવ્ર દેખાય છે. આઈ હોપ સો કે આપણે માપન કરી શકીએ કે આટલી લેન્થ અને આટલી લેન્થને આપણે માપી શકીએ. બરાબર છે? તો ક્લિયરલી દેખાય છે કે 1 આગળ 3 કરતા બી વધારે છે. પણ રિલેશન મને અહીંયા એક જ ઓપ્શનમાં મેચ થતો દેખાય છે, ધેટ ઇઝ ધી E1 greater than E2 and E2 less than E3. ક્લિયર છે? તો તમે અહીંયાથી બી પ્રેડિક્ટ કરી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન. સમાન મૂલ્યના 3 ધન વિદ્યુતભાર સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકેલા છે. તેમની પરિણામી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીચેનામાંથી કયા પ્રકારની હશે? કયા પ્રકારની હશે? ક્ષેત્ર રેખા પહેલા તો ત્રિકોણ શેપ નહીં બનાવી શકે. ઇટ ઇઝ નોટ એટ ઓલ પોસિબલ. મતલબ કે આને તો કાઢી નાખો, આ ઓપ્શન નહીં આવે. નેક્સ્ટ ઓપ્શન શું આવી શકે? તો નેક્સ્ટ ઓપ્શનમાં અહીંયા જો વિચારીએ તો મને એટલું સમજ પડે કે 3 શિરોબિંદુ ઉપર મૂકેલા છે ને, અહીંયા 3 શિરોબિંદુ ઉપર પોઝિટિવ ચાર્જ મૂકેલા, ધન વિદ્યુતભાર. તો ધન વિદ્યુતભાર હોય તો અહીંયા એટલું તો સમજાય કે ધન વિદ્યુતભાર હોય તો ક્યારે બી ફિલ્ડ લાઇન્સ એન્ટર થતી તો નહીં આવે. અહીંયા જો બધી જ એન્ટર થતી દેખાય. જો બધા નેગેટિવ ચાર્જ હતા તો વિચાર હતા આ ઓપ્શન, તો આ પોસિબલ નથી. મતલબ કે એ ઓપ્શન ઇઝ ઓલસો નોટ પોસિબલ, બી ઓપ્શન ઇઝ ઓલસો નોટ પોસિબલ, કારણ કે ક્ષેત્રરેખા અંદર જાય છે, અંદર જાય છે, જ્યારે આપણે તો કીધું છે ધન વીજભાર. ધન વીજભારની ક્ષેત્રરેખા તો બહાર જતી હોવી જોઈએ. અચ્છા, બીજો એક ઓપ્શન ડી જુઓ. ભાઈ ડી બી મેચ નહીં થાય. ભાઈ આ તો ક્લોઝ પાથ બનાવે છે. જો ને અહીંયા ક્લોઝ પાથ બની ગયો. ઇટ ઇઝ નોટ એટ ઓલ પોસિબલ. મતલબ કે એક જ ચાર્જની ક્ષેત્રરેખા, એક જ ચાર્જની ક્ષેત્રરેખા ક્લોઝ પાથ બનાવી દે. મતલબ આ તો એવું થાય કે અહીંયાથી પોઝિટિવ થી ચાલુ થઈને ત્યાં પાછી કમ્પ્લીટ ટાઈમ ક્લોઝ પાથ બની જશે. ઇટ ઇઝ નોટ એટ ઓલ પોસિબલ. એ પણ પોસિબલ નથી. બરાબર છે? તો આ પણ પોસિબલ. તો રહ્યો કે ઓપ્શન સી.
યસ સી ઇઝ પોસિબલ. અહીંયા જો રેડિયલી આઉટવર્ડ નીકળે છે પણ નીકળતી નથી, નીકળે છે રેડિયલી આઉટવર્ડ પણ આ બધી બેન્ડ થઈ જાય છે, કારણ કે જો અહીંયાથી નીકળી ક્ષેત્રરેખા અને અહીંયાથી નીકળે ક્ષેત્રરેખા આ બંને ક્યારેય એકબીજાને છેદતી નથી. ક્ષેત્રરેખા છેદે નહીં તો એનો મતલબ કે બધી બેન્ડ આ અહીંયાથી આમ ડાયવર્ટ થઈ ગયા, અહીંયાથી આમ ડાયવર્ટ થઈ ગયા, તેવી આ અહીંયાથી આમ ડાયવર્ટ થઈ ગયા, અહીંયાથી આમ ડાયવર્ટ તેવી આ અહીંયાથી તો આ રીતે ડાયવર્ટ થઈ જશે અને આઉટવર્ડ જાય છે. તો વાત સાચી છે. તો ધીસ કેન બી ધી કરેક્ટ આન્સર. તો કરેક્ટ આન્સર શું આવશે? સી. ઇન ધીસ કેસ ઓલસો ધ આન્સર ઇઝ સી. ક્લિયર થયો? ક્લિયર થયો? ઠીક છે. ચાલો, તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ. ક્ષેત્રરેખા પર આધારિત પ્રશ્નો હતા. નોમિનલ ક્વેશ્ચન્સ આવે છે અને તમારે ખાલી ઓબ્ઝર્વેશન્સ રાખવાનું હોય છે. સમટાઇમ્સ ઇટ કેન બી આસ્ક્ડ ઇન ધી કોમ્પિટિટિવ એક્ઝામ. બરાબર છે? તો અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીશું. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેટ એન્જોય યોર ડે.